હેલો સ્ટુડન્ટ્સ, આપણો ફોર્થ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, પછી ફોર્થ ચેપ્ટર પતી જાય છે. આ લાસ્ટ ટોપિક છે, બરાબર. ઈ કોમર્સ બિઝનેસ મોડેલ. ઈ કોમર્સ બિઝનેસ મોડેલ એટલે શું? ઈ કોમર્સ એટલે શું? ઓનલાઈન બિઝનેસ. એના જે બધા બિઝનેસના મોડેલ છે તે આપણે જોવાના છે. હવે બિઝનેસ મોડેલ એટલે શું તમને એ થાય, બરાબર. તો મોડેલ એટલે શું? તો મોડેલનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે એ જોઈ લો તમે. સામાન્ય રીતે કોણ કોને માલ વેચે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. કોણ કોને માલ વેચે એટલે શું? તમારો બિઝનેસ હોય, બરાબર. તમે માલ કોને વેચો છો? ફોર એક્ઝામ્પલ, તમારો બિઝનેસ છે, તમે બિઝનેસમેન છો, તો તમે એક બિઝનેસમેન છો, તમે તમારો માલ બીજા બિઝનેસમેનને વેચો. તો તમે શું કર્યું કહેવાય? એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને માલ વેચે છે. તમે કસ્ટમરને માલ વેચો છો તો શું કહેવાય? એક બિઝનેસમેન કસ્ટમરને માલ વેચે છે. સમજ પડે છે? કોણ કોને માલ વેચે છે? કસ્ટમર બિઝનેસમેનને માલ વેચે, બિઝનેસમેન કસ્ટમરને માલ વેચે, બિઝનેસમેન બીજા બિઝનેસમેનને માલ વેચે. શું કરે છે તે આપણે જોવાનું છે. મોડેલનું વર્ગીકરણ સામાન્ય રીતે કોણ કોને માલ વેચે છે તેના આધારે કરવામાં આવે છે. કોણ કોને માલ વેચે તેના આધારે નક્કી થાય કે આ કયું મોડેલ છે. આપણે મોડેલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલું છે B2C. બી એટલે બિઝનેસ, ટુ એટલે TO2 ને સી એટલે કન્ઝ્યુમર. બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બિઝનેસને ગુજરાતીમાં કહેવાય વ્યવસાય. ધંધો કરીએ ને, બિઝનેસમેન હોય ને તે બિઝનેસ કરે, બિઝનેસ. ને કન્ઝ્યુમર એટલે કસ્ટમર, એટલે કે ગ્રાહક, આપણે, બરાબર. પહેલું મોડેલ કયું છે? B2C. તમારે આવા નામ યાદ રાખવાના છે. યાદ રાખવાના એટલે તમારે પૂછાય તો લખવાનું B2C. તો બી એટલે બિઝનેસ ને સી એટલે કન્ઝ્યુમર. બીજું છે B2B. એટલે શું? બિઝનેસ ટુ બિઝનેસ. એટલે બિઝનેસ ટુ બિઝનેસ એટલે શું? એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને માલ વેચે. ત્રીજું છે C2C. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. સી એટલે કન્ઝ્યુમર, આ સી એટલે કન્ઝ્યુમર. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એટલે શું? ગ્રાહકથી ગ્રાહક. એક ગ્રાહક બીજા ગ્રાહકને માલ વેચી દે. ગ્રાહક વચ્ચે જે માલની આપલે થાય ને તે C2C માં આવે. ટોટલ 4 મોડેલ છે. કેટલા મોડેલ છે? 4 મોડેલ છે. અને ચોથું છે C2B. એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ગ્રાહકથી વ્યવસાય. એટલે શું કરે? ગ્રાહક બિઝનેસમેનને આપે છે માલ, બરાબર. માલ, ઉત્પાદન કે સેવા જે બી છે તે હું તમને ડિટેલમાં પછી કહું. પહેલાં આટલું જોઈ લો. 4 છે. કેટલા છે ટોટલ મોડેલ? 4. B2C, B2B, C2C અને C2B. આનું ઉલટું, બરાબર. બધી વસ્તુ કોના વચ્ચે થાય છે? બિઝનેસ ને કસ્ટમરના વચ્ચે જ થાય છે. જે બી આપલે થાય છે કોના વચ્ચે થાય છે? બિઝનેસમેન ને કસ્ટમરના વચ્ચે જ થાય છે. પણ આ મોડેલને વર્ગીકરણ કઈ રીતે કર્યું? તો પહેલાં B2C, પછી આનું ઉલટું પણ થઈ શકે, C2B, B2B, C2C. સમજ પડે? 4 મોડેલ બને છે. પહેલું છે B2C. એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, વ્યવસાયથી ગ્રાહક. આ ક્યારે બને? તો ઇન્ટરનેટ દ્વારા. ઓબ્વિયસ છે ઇન્ટરનેટ આવવાનું, કેમ કે આપણે ઈ કોમર્સ જોઈએ છે એટલે ઈ કોમર્સમાં ઇન્ટરનેટ વગર તો થવાનું નથી. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટ. એટલે વેબસાઇટ કેમ આવી? ઓનલાઈન બિઝનેસ કરવાના. ઓનલાઈન બિઝનેસ એના થ્રુ કરવાના? વેબસાઇટ થ્રુ, બરાબર. તો ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ, ઇન્ટરનેટમાં વેબસાઇટનો ઉપયોગ કરીએ અને પછી શું કરીએ? જે વ્યવસાય એટલે બિઝનેસમેન, જે વ્યવસાય કે સંસ્થા, આ બિઝનેસ બી કહેવાય યા તો ઓર્ગેનાઇઝેશન બી હોય ને, બિઝનેસ હોય યા તો ઓર્ગેનાઇઝેશન, બંને સેમ છે. વ્યવસાયી કે એટલે ઓર, કે એટલે શું? ઓર. વ્યવસાયી કે સંસ્થાઓ, કે એટલે શું? ઓર. બિઝનેસ ઓર ઓર્ગેનાઇઝેશન ગ્રાહકોને ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે. એટલે શું? બિઝનેસ વ્યવસાય છે ને, જે વ્યવસાયી તે શું કરે? પોતાનો માલ, પોતાનું જે પ્રોડક્ટ હોય તે કોને વેચે છે? ગ્રાહકને. એટલે આ કયું કહેવાય? B2C. જનરલી આપણે B2C જ આપણા ધ્યાનમાં B2C જ હોય છે. આપણે કોઈ પણ દુકાને જઈએ, દુકાનમાં જઈને આપણે કંઈ પણ પરચેસ કરીએ તો એ કયું કહેવાય? બિઝનેસ મોડેલ B2C. આપણે B2Cમાં જ આવીએ ને. તમે કોઈ દુકાનમાં જાઓ છો, બરાબર. દુકાનમાં ગયા તો તમે કઈ વસ્તુ ખરીદી તો એ મોડેલ કયું કહેવાય? B2C. બિઝનેસમેને તમને કઈ વસ્તુ આપી એટલે એ બિઝનેસમેન હતો, તમે કન્ઝ્યુમર હતા. તો B2C થયું એ B2C મોડેલ કહેવાય, બરાબર. B2C મોડેલ એટલે શું? જેમાં બિઝનેસમેન પોતાની વસ્તુ, પોતાની પ્રોડક્ટ, દુકાનની પ્રોડક્ટ કે વેબસાઇટની, ઓનલાઈન હોય તો વેબસાઇટની જે વસ્તુ છે તે ગ્રાહકને વેચે ત્યારે B2C આવે, બરાબર.
ક્લિયર? આ છે ને બેઝિક છે, આ તમે જોઈને બી તમને ખ્યાલ આવી જાય કે B2C માં શું આવે. બિઝનેસમેન ગ્રાહકને પોતાની વસ્તુ વેચે તો એ B2C માં આવે, બરાબર. પછી છે B2B. B2B એટલે શું? એક બિઝનેસમેન પોતાની વસ્તુ બીજા બિઝનેસમેનને આપે. હોઈ શકે ને, એવું બને ને, એક વેપારી પોતાની વસ્તુ, પોતાનો માલ બીજા એક વેપારીને આપે, એનાથી નાનો વેપારી હોય, બરાબર, તેને આપે, તો એ પણ B2B જ કહેવાય ને. એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને પોતાની વસ્તુ, પોતાનો માલ વેચે છે, બરાબર, તો એ B2B માં આવે. B2B એટલે શું? બિઝનેસ ટુ બિઝનેસ. બિઝનેસ ટુ બિઝનેસ એટલે શું? વ્યવસાયથી વ્યવસાય. વ્યવસાયથી વ્યવસાય એટલે શું? જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિ. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો એટલે શું? એક બિઝનેસમેન, એક વેપારી પોતાનો માલ બીજા વેપારીને વેચે, તો એમના વચ્ચે કયું મોડેલ આવે, કયું ટ્રાન્ઝેક્શન થયું કહેવાય? B2B. એક વેપારી પોતાનો માલ આપણા જેવા કસ્ટમરને આપે તો કયું ટ્રાન્ઝેક્શન થયું કહેવાય? B2C. સમજ પડે છે? B2C એટલે શું? વેપારી, બિઝનેસમેન પોતાનો માલ કોને વેચે છે? ગ્રાહકને, એટલે કે કન્ઝ્યુમરને, એટલે B2C આવ્યું. એક વેપારી પોતાનો માલ કોને વેચે છે? બીજા વેપારીને, બરાબર, તો B2B આવ્યું. સમજ પડે છે? એક હોલસેલનો વેપારી છે, બરાબર, મોટો વેપારી છે, મોટો બિઝનેસમેન છે, એ એના શોપમાંથી, એ હોલસેલની શોપમાંથી નાના નાના રિટેલર શોપવાળા એમાંથી માલ ખરીદશે, વેપારી. નાની દુકાનવાળો વેપારી શું કરશે? જેની મોટી દુકાન હશે હોલસેલની, ત્યાંથી માલ ખરીદશે, તો એ બંને વચ્ચે કયું ટ્રાન્ઝેક્શન થયું? B2B. પછી એ નાના દુકાનનો વેપારી એ વસ્તુ કોને વેચશે? આપણા જેવા કસ્ટમરને, તો કયું ટ્રાન્ઝેક્શન થયું? B2C. સમજ પડે છે? આ બિઝનેસ મોડેલ કોના આધારે વર્ગીકૃત થયેલા છે? કોણ કોને માલ વેચે એના પર આધાર રાખે. જો બિઝનેસમેન કસ્ટમરને વેચે તો B2C થાય. કસ્ટમર પોતાનો માલ બિઝનેસમેનને વેચે તો C2B થાય. તમને એમ થાય કેવી રીતે થાય? આપણે જોઈએ, પછી આવે છે. પણ જો બિઝનેસમેન પોતાનો માલ કસ્ટમરને વેચે તો B2C. બિઝનેસમેન પોતાનો માલ કસ્ટમર પોતાનો માલ બિઝનેસમેનને વેચે તો ઊંધું થઈ ગયું, C2B છે ને. આપણું ચોથું છે ને, C2B. એક બિઝનેસમેન પોતાનો માલ બીજા બિઝનેસમેનને વેચે તો B2B. B2B, બિઝનેસમેન ટુ બિઝનેસમેન. એક કસ્ટમર પોતાનો માલ બીજા કસ્ટમરને વેચે તો એને શું કહેવાય? C2C. સમજ પડે છે? નામ પ્રમાણે કામ છે, એટલે આમાં તો વાંચવાની બી જરૂર નથી. તમે કંઈક એવું, હું તમને એવું કંઈ ટ્રાન્ઝેક્શન આપું તો તમે જોઈને બી મને જવાબ આપી શકો કે આમાં આવે આન્સર, બરાબર. તો B2Bમાં શું આવે? આના MCQ છે, સ્વાધ્યાયમાં, એક્સરસાઇઝમાં આના MCQ છે, અને આ પૂછાઈ શકે એવું છે, બરાબર. આ બિઝનેસ મોડેલમાંથી કોઈ પણ એક વસ્તુ પૂછાશે બોર્ડમાં તો ધ્યાન રાખજો. B2C એટલે બિઝનેસમેન ટુ કસ્ટમર. બિઝનેસમેન પોતાનો માલ ગ્રાહકને વેચે. જનરલી આપણા કેસમાં જ થાય B2C, બરાબર ને. આપણે દુકાનમાં જઈને કંઈ બી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે B2C જ થાય છે. બિઝનેસમેન આપણને વસ્તુ આપે છે. બિઝનેસમેન એટલે જે બિઝનેસ કરે છે ને, એનો જે ઓનર છે ને તે બિઝનેસમેન છે, એ વેપારી છે, એ આપણને વસ્તુ વેચે છે, એટલે B2C થાય છે, બરાબર. હવે એની જ દુકાનમાંથી કોઈ નાનો વેપારી માલ લઈ જાય તો એ B2Bમાં આવે. એક વેપારી બીજા વેપારીને પોતાનો માલ વેચી દીધો એટલે B2Bમાં આવ્યું, બરાબર. એમાં લખ્યું બી છે વ્યવસાયથી વ્યવસાય એટલે શું? જુદા જુદા વ્યવસાયી ભાગીદારો. વ્યવસાયી એટલે બિઝનેસમેન. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિને B2B કહે છે, બરાબર. હવે છે C2C. C2C આનું ઉદાહરણ બી મેં એટલે જ લખ્યું કે તમને એમ થાય કન્ઝ્યુમર, કસ્ટમર, ગ્રાહક એક ગ્રાહક બીજા ગ્રાહકને કેવી રીતે પોતાનો માલ વેચી શકે? ઓનલાઈન હરાજી, બરાબર. આ જ્યારે મેં એપ્લિકેશન ઓફ ઈ-કોમર્સ કરાવેલું ને ત્યારે ઓપ્શન હતું ઓનલાઈન હરાજી, ખબર? એ ઓનલાઈન હરાજીમાં શું હતું? મેં તમને કીધેલું નીલામી થાય. હરાજી એટલે શું? નીલામી થાય. એ નીલામી થાય તેમાં શું હોય કે નીલામીમાં બંને કસ્ટમર જ હોય, એમાં કોઈ ઓનર નહીં હોય. હવે મારું ઘર છે, બરાબર, મારે મારું ઘર હરાજીમાં વેચવું છે, બરાબર. આ હરાજી છે ને, મારે મારું ઘર ઓનલાઈન હરાજી એટલે કે ઓપ્શન કરવું છે મારે મારા ઘરનું, તો હું બી તો એક કસ્ટમર જ છું ને. હું થોડી બિઝનેસમેન છું, કંઈ એ થોડી છું. હું શું છું? કસ્ટમર, બરાબર. તો હું કસ્ટમર છું, હું એક કન્ઝ્યુમર જ છું. હવે હું કન્ઝ્યુમર છું, બરાબર. હવે હું મારું ઘર ઓનલાઈન હરાજી માટે મૂકું છું. બીજો એક કસ્ટમર આવે છે એને ખરીદવા, એ બોલે છે. ત્રીજો કસ્ટમર આવે છે, ચોથો કસ્ટમર આવે છે. આ બધામાંથી જે સૌથી હાઈએસ્ટ બોલી બોલશે એને હું મારું ઘર વેચી દેવા. હું બી કન્ઝ્યુમર હતી, એ લોકો બી કન્ઝ્યુમર હતા, તો આ લેવડ દેવડ કોના વચ્ચે થઈ? એક ગ્રાહકથી બીજા ગ્રાહકની વચ્ચે. તો એ શેમાં આવ્યું? C2Cમાં. સમજ પડે? ગ્રાહક પોતાની વસ્તુ બીજા ગ્રાહકને વેચે. કઈ રીતે વેચે? તો ઓનલાઈન હરાજી એનું એક્ઝામ્પલ છે.
ગ્રાહક વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહાર માટે C2C ઉપયોગી છે. એક ગ્રાહક અને બીજા ગ્રાહક વચ્ચે જે વ્યવહાર થાય ને તે C2C માં આવે. ગ્રાહકો વચ્ચે જે વ્યવહાર થાય તે શેમાં આવે? C2C માં, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. એક ગ્રાહક બીજા ગ્રાહકને પોતાની વસ્તુ વેચે તો એને શું કહેવાય? C2C. સમજ પડે છે? હું મારું એક્ટિવા હોય, હું એમ કહું છું મારે મારું એક્ટિવા વેચવું છે. હું બી તો કન્ઝ્યુમર છું. હું કઈ એક્ટિવાના શોપની ઓનર છું, બિઝનેસમેન છું? નહીં, કંઈ નથી. હું બી એક કન્ઝ્યુમર છું, પણ મારે મારું એક્ટિવા વેચવું છે. તો હું કન્ઝ્યુમર છું. હવે જે બીજું ખરીદવા આવશે તે બી તો કન્ઝ્યુમર જ હશે, ગ્રાહક જ હશે. તે મારા પાસેથી એક્ટિવા ખરીદી જશે. તો અમારા બે વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થયું એ કયું ટ્રાન્ઝેક્શન થયું? C2C. તમારે નવી ગાડી લેવી છે, બરાબર? તો તમે એના શોરૂમમાં જશો અને એના શોરૂમમાં જઈને તમે નવું એક્ટિવા ખરીદશો તો એ કયું ટ્રાન્ઝેક્શન થયું? B2C. કેમ? એ બિઝનેસમેન પાસેથી, એ દુકાનના ઓનર પાસેથી તમે એ ગાડી ખરીદવાના. એનો આખો શોરૂમ છે, બરાબર? એનો આખો બિઝનેસ છે. એ બિઝનેસમેન છે ને એના શોરૂમમાંથી તમે ખરીદો છો એટલે B2C માં આવ્યું. સમજ પડે? એક જ ગાડીનું એક્ઝામ્પલ પણ એ C2C બી આવી શકે ને B2C બી આવી શકે. સમજ પડી? તમારે એ જોવાનું છે કોણ કોને પોતાનો માલ વેચે, એ પ્રમાણે તમે જાતે જ આને વર્ગીકૃત કરી શકો. જાતે થાય ને? કોઈ પણ એક્ઝામ્પલ આપું, તમારે જાતે કહેવાનું કે આ શેમાં આવે, બરાબર? તો C2C એટલે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ગ્રાહક વચ્ચે જે કરવામાં આવે ને તે બધા વ્યવહારને C2C કહેવાય. સમજ પડે? પછી છે ચોથું C2B. C2B એટલે શું? કન્ઝ્યુમર ટુ બિઝનેસમેન. હવે આનું ઉદાહરણ આપું તમને. આ ઓનલાઈન હરાજી થઈ ને, આ ઓનલાઈન હરાજી, તેને ઉલટું કરી દો. આનું બી ઉદાહરણ હું તમને આપું, ઓનલાઈન હરાજી પણ એનું રિવર્સ. ઓનલાઈન હરાજી પણ રિવર્સ હરાજી, રિવર્સ ઓનલાઈન હરાજી. રિવર્સ કેવી રીતે બતાવું? આમાં શું કર્યું આપણે? C2C. એક ગ્રાહકે પોતાની વસ્તુ બીજા ગ્રાહકને વેચી, બરાબર? આમાં શું કરે છે? એક ગ્રાહક પોતાની વસ્તુ બિઝનેસમેનને વેચે છે. હોઈ શકે, થઈ શકે મારી ગાડી જૂની થઈ ગયેલી છે, મારે કોઈ કસ્ટમરને નથી આપી, મારે મારી ગાડી એ જે શોરૂમ છે, એક્ટિવાનો શોરૂમ છે, એ લોકોને જ વેચી દેવી છે. મારે કોઈ બીજા ગ્રાહકને નથી આપી, બીજા કોઈ કસ્ટમરને નથી આપી. તો એ ટ્રાન્ઝેક્શન કયું કહેવાય? C2B. સમજ પડી? ગ્રાહકથી વ્યવસાય. કસ્ટમર પોતાની વસ્તુ બિઝનેસમેનને વેચે છે. તમે નવું ફ્રીજ લીધું, બરાબર? તમારે નવું ફ્રીજ લેવું છે. તમારા ઘરે ઓલરેડી જૂનું ફ્રીજ છે. તો તમે શું કરશો? એ જૂનું ફ્રીજ એ જ બિઝનેસમેનને આપી દેશો. એ જ જે ઇલેક્ટ્રોનિક નો શોરૂમ છે તેના ઓનરને આપી દેશો કે મારે આ જૂનું ફ્રીજ આપી દેવું છે ને એના બદલામાં નવું લેવું છે. તો આપણે એ શું કરીએ છીએ? એ જે કરે છે એને શું કહેવાય? C2B. કન્ઝ્યુમર પોતાની વસ્તુ બિઝનેસમેનને વેચે છે. સમજ પડી? ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે C2B ઉપયોગી બને છે. ગ્રાહક દ્વારા ઉત્પાદનની કિંમત એટલે હવે મારે મારું ફ્રીજ કે મારું એક્ટિવા વેચવું છે એ બિઝનેસમેનને. એક્ટિવા વેચવું હોય તો ગાડીનો શોરૂમ હોય તેને બિઝનેસમેનને વેચવું પડે, અને મારે ફ્રીજ વેચવું હોય તો ઇલેક્ટ્રોનિકનો શોરૂમ જે હતો તેને વેચવું પડે. તો એ ફ્રીજની કિંમત હું નક્કી કરાને કે મારે આટલામાં વેચવું છે. એક્ટિવાની કિંમત બી હું નક્કી કરાને કે મારે આટલામાં આ વેચવું છે, બરાબર? તો આ કિંમત નક્કી કોને કરી? ગ્રાહકે. એટલે ગ્રાહક દ્વારા નક્કી કરવામાં આવતી કિંમત હોય અને એ કિંમતથી એ બિઝનેસમેનને વેચે તો એ C2B માં. ક્લિયર? બહુ બેઝિક છે, આમાં સમજવા જેવું કંઈ નથી. તમે આ જોવો ને તો બી તમને ખ્યાલ આવી જાય. B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. B2C નું ઊંધું C2B, કન્ઝ્યુમર ટુ બિઝનેસમેન. પછી B2B ને C2C. B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ ને C2C એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. એક B ને C, આ બી બિઝનેસમેન ને C, કન્ઝ્યુમર પરથી 4 મોડેલ બની ગયા. B2B, B2C, C2B, C2C. બરાબર? આ 4 મોડેલ બન્યા. કયા કયા 4? B2C એનું રિવર્સ, C2B, B2B, C2C. આ 4 મોડેલ બિઝનેસ મોડેલ છે, બરાબર? આ 4 મોડેલ. સમજ પડી? હવે નનનો પોઈન્ટ છે, લાસ્ટ પોઈન્ટ. ગવર્મેન્ટને લગતા બિઝનેસ મોડેલ. ગવર્મેન્ટ એટલે શું? સરકારને લગતા બી અમુક બિઝનેસ મોડેલ હોય. તેમાં પહેલું છે G2B. G2B એટલે શું? ગવર્મેન્ટ ટુ બિઝનેસ. G એટલે ગવર્મેન્ટ, B એટલે બિઝનેસ. G2G એટલે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ને G2C એટલે ગવર્મેન્ટ ટુ સિટીઝન. સમજ પડે છે? G2B એટલે શું? ગવર્મેન્ટ ટુ બિઝનેસ.
નેમ યાદ રાખજો, ફૂલ નેમ. ગવર્મેન્ટ ટુ બી એટલે બિઝનેસ, જી એટલે ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. G2G ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ, ને G2C ગવર્મેન્ટ ટુ સિટીઝન. સિટીઝન એટલે આપણે, બરાબર ને? આમાં તો કન્ઝ્યુમર ને એવું નહીં આવે ને, આપણે ગવર્મેન્ટ સાથે ડીલ કરીએ છીએ, તો ગવર્મેન્ટમાં ગવર્મેન્ટ આવે ને સિટીઝન આવે. એક મોડેલ એવું આવે જેમાં એક ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટ સાથે ટ્રાન્ઝેક્શન કરે ત્યારે શું બને? G2B. ગવર્મેન્ટ જ્યારે બિઝનેસમેન સાથે ડીલ કરતું હોય ત્યારે G2B બને, ને ગવર્મેન્ટ જ્યારે આપણા જેવા સિટીઝન સાથે ડીલ કરે ત્યારે G2C બને. ગવર્મેન્ટ ટુ સિટીઝન. સમજ પડે છે?